આપણે શું કરવાના છીએ? આજે આપણે જોશું શું ઈજ કહું છું. ઓકે, હિયર નોમેન ઉન બેસ્ટિમ્ટર આર્ટિકલ. ઓકે, આજની તારીખ 8/7/2020. ઓકે, નોમેન ઉન બેસ્ટિમ્ટર આર્ટિકલ દેર દાસ દી. નોમેન એટલે કે સંજ્ઞા, બેસ્ટિમ્ટ એટલે કે પાક્કું, આર્ટિકલ એટલે કે પાક્કા આર્ટિકલ, દેર દાસ દી. Artikel im Wörterbuch finden. Schreiben Sie die Wörter in die Tabelle. હવે Wörterbuch એટલે ડિક્શનરી. તો આઈ હેવ અ ડિક્શનરી ઓવર હિયર. તો ઘણા લોકોને છે ને ડિક્શનરી યુઝ કરતા નથી આવડતી. તો ખાલી એક એક્ઝામ્પલ, તમને આવડતી હોય તો થોડું ફોરવર્ડ કરી નાખજો. બાકી યુ જસ્ટ સી હાઉ ટુ યુઝ અ ડિક્શનરી. લેટ્સ સે તમને જોઈએ છે વર્ડ, કયો વર્ડ જોઈએ છે? કમ્પાઉન્ડ. ઓકે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો કમ્પાઉન્ડ. તો હવે બધાય આલ્ફાબેટ્સના ઓર્ડરમાં હોય ABCD. તો આપણે શું જોઈએ છે? CO કમ્પાઉન્ડ એટલે COM. તો CON, હા જો, COM POU એટલે આ ઉપર જ હતું એકચ્યુઅલી, એટલે મેં આમ કરી નાખ્યું, બાકી આપણે મળી ગયું. જો કમ્પાઉન્ડ. અને પછી એમાં આપણે તો ફર્સ્ટ જ વર્ડ એ હશે જે અહીંયા લખેલું ને, એ જનરલી ફર્સ્ટ વર્ડ જ હોય કે પાછળથી કન્ટિન્યુ થાય છે. ના, કોમ્પોઝિશન કમ્પાઉન્ડ. હા, compositor compound. In India compound 2 છે. ઓકે, અહીંયા છે compound. હા, compound 1. આ જો અહીંયા શું લખ્યું છે? A N and V. થોડું ઝૂમ કરું હું. એનો મતલબ થાય એડજેક્ટિવ, નાઉન અને વર્બ. આ એક શબ્દ ત્રણેય રીતે યુઝ થઈ શકે. મેડ અપ ઓફ 2 or more parts of ingredients. ઓકે, તો હવે આ છે આપણા ઇંગ્લિશ ડિક્શનરી છે. મારી પાસે જર્મન ડિક્શનરી છે, પણ એ ઇન્ડિયામાં છે. હું નથી લાવી અહીંયા આગળ. પણ એનીવેઝ આપણે અહીંયા આગળ જો. ઓહો, બહુ હલે છે ફોન આજે. ઓકે, લેટ્સ ડુ ઇટ ધીસ વે. હું લેફ્ટી છું ને એટલે પછી મારી બુક છે ને આમ આડી જ જાય. ઓકે, સો આઉટો 10 SS. ગુડ્સ ફ્યોર automobil. Autofahren. Ich bin Auto gefahren. હવે અહીંયા આપણે જોવાનું છે કે આનું નાઉન શું, આર્ટિકલ શું છે? બેસ્ટિમ્ટ આર્ટિકલ ઇઝ દાસ, એટલે દાસ આઉટો. પછી એની બાજુમાં જે એસ છે ને, દેટ ઇઝ એનું પ્લુરલ. તો આનું પ્લુરલ થશે ધી આઉટોઝ, કેમકે અહીંયા એસ છે. પછી આ જો કમ્પ્યુટર, દે કમ્પ્યુટર, અને એનું પ્લુરલ એસ. Die Tasche. N એનું પ્લુરલ. Die Taschen. Teil in einem Kleidungsstück in dem kleinere Dinge verwahrt werden können. Er steckte den Ausweis in die Tasche seiner Jacke. જેમાં મિનિંગ લખેલો છે, પણ આપણે એ બધું નથી જોવું હમણાં. અને there is other way of seeing it is order zo, એટલે કે આમ બી આવી શકે. ટીશ, અને પછી આમાં રેડ એ લોકોએ હાઇલાઇટ કર્યું છે પણ દેખાતું નથી, પણ અહીંયા એમ છે. ટ્યોર F, એટલે કે ધી ફેમિનિન, ધીસ ઇઝ ધેર. અહીંયા છે હાઉસ, અને પછી અહીંયા લખ્યું છે N, એટલે કે નોઈત્રુમ, દેટ ઇઝ દાસ. માસ્કુલિન, ફેમિનિન,
Neutrum. તો આવી રીતે તમે અગર ડિક્શનરી યુઝ કરશો તો તમને એ લોકોના શબ્દોના મિનિંગ્સ બી સમજાવશે અને એનું પ્લુરલ શું હોય અને એનું આર્ટિકલ શું છે, ઓકે, એની લિંગ કઈ છે. સો અહીંયા જો દેર માસ્કુલિનુમ, પણ એ જે નુમ છે ને, એક મિનિટ મને છીક આવે છે, ઓકે ન આવી, કેટલું ઇરિટેટિંગ છે આપણે આપણા, અને કોઈ આપણે બહાર હોય ને આપણું મોઢું એમ કરે અને પછી છીક આવે જ નહીં. ઓકે, કમિંગ બેક. Der masculinum, das Neutrum, die femininum. અમે છો છે ને ખાલી der masculine, das Neutrum, die feminine, અમે એટલું જ બોલતા. વધારે લગાડી દીધું છે તો એટલે વાંધો નહીં, બટ યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર. સો their computer, આ હતું their computer, અને અહીંયા their Tisch. Das Neutrum, એ હતું das Auto અને das Haus. પછી feminine, die Tasche અને die Tür. Tür એટલે કે ઓહો, આ તો કંઈ એનું જ છે. ઓકે, ટ્યોર મતલબ કે દરવાજો, બીજી ભાષામાં લાગે છે કાસા Gebäude. Anyways, okay. Mit der Wörterliste von Studio D arbeiten. 12 Nomen von Seite 8 bis 15 finden Sie die Artikel in der Liste auf Seite Nummer 231. તો આપણે પહેલાં વર્ડ્સ જોઈ લઈએ. નામ, Bank, Mädchen, Foto, Kaffee, Frage, Pilot, Frau, Tisch, Familie, Büro, Polizei. હવે આપણે શું કીધું છે? 231 અને આપણે છીએ 32 ઉપર, એટલે તો આ છે આલ્ફાબેટિશ વ્યોટરલિસ્ટ. તો આમાં ક્યાંય બી આવી શક્યા હોય વર્ડ્સ, પણ આ બધું લેટર વાઇઝ જ છે. તો નામ, બાંક, મેચન. બાંક આપણે જોઈ શકીએ પહેલાં, બાંક, તો અહીંયા જો ધી બાંક, ઓકે. આ બધાયના મને આર્ટિકલ ખબર હતા, પણ તમને દેખાડવા માટે કે તમે આ પાછળની લિસ્ટ કેવી રીતે યુઝ કરી શકો, આ મેં આ રીતે આમ કર્યું છે. તો આપણે એકવાર વાંચી લઈએ. Der Name, die Bank, das Mädchen, das Foto, der Kaffee, die Frage, der Pilot, die Frau, der Tisch, die Familie, das Büro, die Polizei. હવે આ બધાના હું મિનિંગ્સ નથી કહેવાની, કેમ કે આ આપણે ઓલરેડી કરી લીધા છે પેજ નંબર 8 to 15, એટલે આગળનું જે બધું છે એ. તો એટલે હવે તમને આ બધું યાદ હોવું જોઈએ. અગર યાદ ન હોય તો પહેલાંના એપિસોડ્સ જો એન્ડ દેન સી વોટ ધીસ ઇઝ. Also, genug für heute. Bis nächstes Mal. Danke.